ગુજરાતમાં દરિયા કિનારે તો ઠીક, પરંતુ ગુજરાતની અંદર પણ અવારનવાર ડ્રગ્સની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે અને આજના યુવાધન માટે આ ચિંતાનો વિષય બન્યો છે। તેને લઈને અવારનવાર ગુજરાત એટીએસ દ્વારા પણ સફળતાપૂર્વક ઓપરેશનો પાર પાડવામાં આવતા હોય છે। ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રી નામની જે ફેક્ટરી છે તે ફેક્ટરીની અંદર કેટલાક આરોપીઓ છે તે ડ્રગ્સ બનાવવાનો કાળો કારોબાર કરી રહ્યા હતા। જોકે આ અંગેની બાતમી ગુજરાત એટીએસને મળીને આ બાતમીના આધારે એટીએસની ટીમે દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં જે ડ્રગ્સનું રો મટીરિયલ છે તે મળી આવ્યું છે। આ ઘટનાને લઈને 107 કિલોથી વધુ આવું કહેવાય છે કે આ રો મટીરિયલ છે તે મળી આવ્યું છે અને આલ્ફાઝોલમ ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, જેમાં આપણે સાદી ભાષામાં જેને ઊંઘની ગોળીઓ કહીએ તેવી રીતે અલગ અલગ કેમિકલનો ઉપયોગ કરીને આરોપીઓ છે તે આ ડ્રગ્સ બનાવતા હોવાની વિગતો સામે આવી છે। આ મામલાના સંદર્ભમાં જે આખું સમગ્ર ઓપરેશન આખી રાત ગુજરાત એટીએસે પાર પાડ્યો, જેમાં એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર એએસ ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ગરચર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી રાઠોડ અને તેમના ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રી આવેલી છે ત્યાં દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન જે તપાસ કરવામાં આવી, આ નમૂના જે આલ્ફાઝોલમ ડ્રગ્સ છે તેના એફએસએલમાં મોકલવામાં આવ્યા ત્યારે આ મામલે જાણકારી મળી કે આવી રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ આરોપીઓ આચરતા હતા અને તેઓ ડ્રગ્સ બનાવતા હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ મામલામાં જે મુખ્ય આરોપી છે અજય જૈન, તેના દ્વારા આ રો મટીરિયલ બનાવવાનો ઓર્ડર છે તે આપવામાં આવ્યો હતો, જેમાં રણજીત ડાબી નામના વ્યક્તિ જે કેમિકલના ધંધા સાથે સંકળાયેલો છે તેના ઓર્ડર લીધો હતો અને તેઓ દ્વારા પહેલાં 10 કિલો ડ્રગ્સ બનાવી આપવાની વાત થઈ હતી અને તેના બદલામાં 30 લાખ રૂપિયા પણ અજય જૈને રણજીત ડાબીને આપ્યા હોય તેવી વાત પણ સામે આવી છે। પેલા મામલે શું કહી રહ્યા છે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી, શું તપાસમાં હાલ સામે આવ્યું છે તે સાંભળી લો। બેસિકલી આજથી થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ। એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્ફાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે। એ આરોપીઓ રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા અને એ જે 5 જ આરોપીઓ છે એ અલ્ફાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા। આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલી એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં કે સિદ્ધાર્થ, એસપી એટીએસ સિવાય હર્ષ ઉપાધ્યાય, પીઆઈ પિયુષ દેસાઈ, પીઆઈ અજીત ચાવડા, પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગરજર, આ ટીમ બનાવવામાં આવી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા। આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે। એ પછી ડીવાયએસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં જે પહેલાં જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા, સાથે સાથે પીઆઈ સીએચ પનારા, પીઆઈ વાયબી ગુજર, પીઆઈ વીવી પટેલ, પીએસઆઈ વીડી વાઘેલા, પીએસઆઈ વીએન ભરવાડ, એમએન સોલંકી, કેબી સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી। એ રેડવાળી જગ્યાથી જે 5 જ આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્ફાઝોલમનીમાં પુષ્ટિ પણ થયેલ। આ અલ્ફાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે। એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એને દ્વારા રણજીત ડાબીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે। આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે। એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં, નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે। આ અલ્ફાઝોલમની જે બેસિકલી ટેબ્લેટ છે એ સિડેટિવ હોય, નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં 0.25 mg યા 0.5 mgની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે। અગર 0.25 mgની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે। તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 કેજી, એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને
લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે. સાહેબ, આ ટેબ્લેટ કઈ કઈ જગ્યાએ વેચવાના હતા? અજય હતો તે કેટલા સમયથી આ લોકો પાસેથી ખરીદતો હતો તે અંગે કોઈ જાણકારી નથી કે? પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ક ઓર્ડર ઉપર પહેલો જ જોબ વર્ક ઉપર કામ કરતા હતા એ પહેલાં કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે 200-300 ગ્રામનો જથ્થો કોઈ જગ્યા ઉપર નાના પ્રેટસ ઉપર તૈયારી કરી હતી. પરંતુ જે અજય જૈન જે છે એ કારણ કે પહેલાં પણ પકડાયેલા આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ. એ પણ અમારી ગિરફ્તમાં આવી ગયો છે. બેકગ્રાઉન્ડ શું છે? કોણ કોણ છે આ લોકો? આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાબી છે મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે. તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું. રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા એમાંથી 1-2ના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે. એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા. ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી. સાહેબ, આખું જે નેટવર્ક હતું એનું માસ્ટર માઇન્ડ કોણ છે ગુજરાતની અંદર અને એનું બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે, એનું એજ્યુકેશન શું? હાલ આ તપાસ પ્રાથમિક સ્તરે છે તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે. મુખ્યત્વે જે ડિમાન્ડ સાઇડ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે અજય જૈનની ડિમાન્ડ હતી અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા. સર, નિયમ મુજબ કેટલો આ પાવડર છે બનાવવાનો હોય છે? શું નિયમ શું હોય છે એનો? બધું મળી એવો છે. એ એક અલ્પાઝોલમ છે જે એ એનડીપીએસના શિડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ ડ્રગ્સ છે. આ સામાન્યતે ટેબ્લેટ ફોર્મમાં ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ 5 ગ્રામ છે અને 100 ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે. તો વગેર પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે. સવાલ છે આ જે કંપની છે એની પાસે આ જે ડ્રગ્સ બનાવવા માટેનું લાયસન્સ હતું, કેટલા જથ્થા સુધી બનાવવાની ને હું કીધા કે એ અલ્પાઝોલમ બનાવવાનો આના પાસે કોઈ પણ લાયસન્સ, કોઈ પણ પ્રકારના કાગળ ન હતા. સાહેબ, આજે જે કોના કોન્ટેક્ટમાં હતો? રણજીતના કોન્ટેક્ટમાં હતો તો રણજીત સાથે સંપર્ક કેવી રીતે થયો હતો એનો? જે રીતે હું આપને કીધા કે રણજીત જે છે એક ટ્રેડર છે અને અજય જૈન એમાં પહેલાં પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા, હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય. તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતની બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું. પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવાવાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એકસાથે અમે પકડી પાડ્યા છે. શરૂઆતી જે હું કહું છું કે અજય જૈન જે છે એ એમપી આને લઈ જવાનો હતો અને આ પણ એકસાથે જથ્થામાં નહીં લઈ જવાનો હતો. શરૂઆતી એનો પ્લાન 10 કિલોનો જથ્થો લઈ જવાનો હતો એ જે કમ્પ્લીટ આઇટમ બન્યા છે અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા. આપણે જે રીતે કીધા કે ભાઈ આનો જે 10 કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સમાં બહુ વધારે થઈ જાય છે. તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા, કઈ જગ્યાએ એને ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા, એ બધી અમે તપાસ દરમિયાન આપને ફોલોઅપ સ્ટોરી આપીશું. દ્વારા મામલે મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે અને જે રો મટીરિયલ આ ડ્રગ્સનું મળી આવ્યું છે તે મામલામાં 5 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમાં રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા નામના આ આરોપીઓ જે ખંભાતના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે ને અત્યારે ફેક્ટરી ચાલુ કરી અને તેઓએ 10 થી 12 દિવસ જેટલો સમય થયો હતો. ને જે આરોપી અજય જૈન છે જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે તેણે સૌપ્રથમ ઓર્ડર છે તે આ ગેનની ગોળીઓ જેને આલ્ફાઝોલમ ડ્રગ્સ કહેવામાં આવે છે તેનો આપ્યો હતો અને ત્યારબાદ જે રીતે આખી ફેક્ટરીને પકડવામાં ગુજરાત એટીએસને જે મોટી સફળતા હાથ લાગી છે તેના કારણે કહેવાય રહ્યું છે કે અંદાજિત 42 કરોડથી વધુ આ જે ડ્રગ્સની જે ગોળીઓ છે તે આ ફેક્ટરીમાં બનવાની હતી ને તે પહેલાં જ ગુજરાત એટીએસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.